નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે આપણે ખાલી એક સ્વિચ દબાવીએ અને તરત જ લાઇટ ચાલુ થઈ જાય, અને એ પણ લગભગ 24 કલાક? વેલ, આજે આપણે એ જ સિક્રેટ ટેકનોલોજીની વાત કરવાના છીએ જે આપણા ઘરોને અને સાચું કહું તો આખી દુનિયાને રોશન રાખે છે. તો સવાલ એ છે કે એવું તો કયું ટેસ્ટ છે જે આપણી લાઇટ્સને હંમેશા ચાલુ રાખે છે? કઈ એવી વસ્તુ છે જે આપણા પાવર ગ્રીડને આમ નોન સ્ટોપ ચલાવે છે? ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ અને એનો જવાબ શોધીએ. ઓકે, તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. પણ જે સાધનની આપણે વાત કરવાના છીએ એને સમજીએ એ પહેલાં એ સમજવું જરૂરી છે કે એ કઈ મોટી સમસ્યાનો સામનો કરે છે. કારણ કે ખબર છે ને, દરેક હીરોની વાર્તામાં એક વિલન તો હોય જ છે. જુઓ, ટ્રાન્સફોર્મર્સને આપણા પાવર સિસ્ટમના અદૃશ્ય હીરો કહી શકાય. પણ હીરો પણ ક્યારેક મુશ્કેલીમાં મુકાઈ શકે છે. એમનામાં પણ ખામીઓ આવી શકે છે, જેમ કે શોર્ટેડ ટર્ન્સ. આનો સીધો મતલબ એ છે કે વીજળી ખોટા રસ્તે વળી જાય છે, અને ભલે આ નાની ભૂલ લાગે પણ એનાથી મોટા બ્લેકઆઉટ થઈ શકે છે અને સલામતીનું પણ મોટું જોખમ ઊભું થાય છે. તો પછી આ અદૃશ્ય દુશ્મનો સામે લડવા માટે આપણો હથિયાર શું છે? ચાલો હવે મળીએ એ ખાસ ડિવાઇસને જે આ બધી સમસ્યાઓને શરૂ થતાં પહેલાં જ પકડી પાડે છે. આ છે TTR મીટર. સાદી ભાષામાં કહીએ તો આ ટ્રાન્સફોર્મરનો પર્સનલ ડોક્ટર છે. દેખાવમાં ભલે નાનું હોય, પણ આ એકદમ શક્તિશાળી ડિવાઇસ છે જે ટ્રાન્સફોર્મરનું હેલ્થ ચેકઅપ કરે છે, અને એ પણ એકદમ ફટાફટ અને સચોટ રીતે. અને આ રહ્યું એ ડિવાઇસ. અહીં જોઈ શકાય છે કે એ કેવી રીતે કામ કરે છે. જોઈ શકીએ છીએ કે એને સીધું ટ્રાન્સફોર્મર સાથે જોડવામાં આવ્યું છે. આ નાનકડું બોક્સ ભલે બહુ સાધારણ દેખાતું હોય, પણ સાચું કહું તો આપણા પાવર ગ્રીડની સુરક્ષાની ચાવી આની પાસે જ છે. તો આ મીટર ખરેખર શું તપાસે છે? એમ સમજો કે આ એક ડોક્ટરની ચેકલિસ્ટ જેવું છે. એ સૌથી પહેલાં તો વીજળીના જે તાર હોય, જેને વાઇન્ડિંગ કહેવાય, એ બરાબર છે કે નહીં એ ચેક કરે છે. ક્યાંય શોર્ટ સર્કિટ તો નથી ને, એ પણ જુએ છે. અને સૌથી જરૂરી વાત, એ ખાતરી કરે છે કે ટ્રાન્સફોર્મર એની નેમ પ્લેટ એટલે કે એની ઓફિશિયલ સ્પેસિફિકેશન મુજબ જ કામ કરી રહ્યું છે કે નહીં. ચાલો હવે જોઈએ કે આ આખું હેલ્થ ચેકઅપ ખરેખર થાય છે કેવી રીતે. ગભરાવાની જરૂર નથી. આ કોઈ રોકેટ સાયન્સ નથી. બસ એક સિમ્પલ 7 સ્ટેપની પ્રોસેસ છે. તો ફરી એકવાર આ કનેક્શન પર નજર કરીએ. બધી શરૂઆત અહીંથી જ થાય છે. ટેસ્ટ શરૂ કરતા પહેલા એક ટેકનિશિયન બહુ જ સાવચેતીથી મીટરને ટ્રાન્સફોર્મરના હાઈ અને લો વોલ્ટેજ કનેક્શન સાથે જોડે છે. આ સૌથી પહેલું અને સૌથી અગત્યનું સ્ટેપ છે. તો આ છે આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ. સૌથી પહેલાં સેફટી ફર્સ્ટ. ટ્રાન્સફોર્મરનો પાવર બંધ કરવામાં આવે છે. પછી મીટરને જોડવામાં આવે છે. હવે ટ્રાન્સફોર્મરમાં અલગ અલગ પાવર લેવલ માટે ટેપ સેટિંગ્સ હોય છે. જેમ આપણી ગાડીમાં ગિયર હોય છે ને, બસ એના જેવું જ. ટેકનિશિયન દરેક ગિયર એટલે કે દરેક ટેપ પર રીડિંગ લે છે, અને છેલ્લે આ બધા રીડિંગ્સને ટ્રાન્સફોર્મરની ઓરિજિનલ માહિતી સાથે સરખાવવામાં આવે છે. બસ આટલું સિમ્પલ છે. ઓકે, પ્રોસેસ તો સમજાઈ ગઈ, પણ સવાલ એ છે કે આ બધા આંકડાઓનું શું? આટલી બધી મહેનત શા માટે? ચાલો સમજીએ કે આ ચોકસાઈ આટલી બધી મહત્વની કેમ છે. આ બધી મહેનતનો જવાબ આ એક નાનકડા આંકડામાં છે, ±0.5%. એનો મતલબ એ થયો કે ટેસ્ટના રિઝલ્ટમાં માત્ર 0.5% જ ભૂલચૂક ચાલે. આટલી બધી ચોકસાઈ કેમ? કારણ કે જ્યારે વાત વીજળીની હોય ત્યારે એક નાનકડી ભૂલ પણ બહુ મોટી મુસીબત લાવી શકે છે. અને બસ આ જ ચોકસાઈ એ વાતની ગેરંટી છે કે ટ્રાન્સફોર્મર કોઈપણ સેટિંગ પર, કોઈપણ પરિસ્થિતિમાં એકદમ બરાબર અને સુરક્ષિત રીતે કામ કરશે. આ 0.5%નો જે નાનકડો ફરક છે ને, એ જ સફળતા અને નિષ્ફળતા વચ્ચેની પાતળી રેખા છે. અને આ જે ક્વોટ છે એ આખી વાતનો સાર કહી દે છે. આ આવશ્યક ટેસ્ટ સાચા ટર્ન્સ રેશિયોની પુષ્ટિ કરે છે, જે ધોરણોની અંદર યોગ્ય કામગીરી સુનિશ્ચિત કરે છે. આનો અર્થ એ છે કે આ માત્ર એક રૂટીન ચેકઅપ નથી. આ એક ખાતરી છે કે આપણી આખી પાવર સિસ્ટમ ઉચ્ચતમ સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે સુરક્ષિત રીતે ચાલી રહી છે. તો TTR મીટર એવા અસંખ્ય અદૃશ્ય હીરોમાંથી ફક્ત એક છે જે આપણી આધુનિક દુનિયાને સતત ચાલતી રાખે છે. અને આનાથી એક સવાલ જરૂર થાય છે કે આપણી આસપાસ એવી બીજી કઈ ટેકનોલોજીઓ છે જે આમ પડદા પાછળ રહીને આપણું જીવન આટલું સરળ બનાવી રહી છે. આના પર જરૂર વિચારવા જેવું છે.